વિદ્યાર્થી દોસ્તોને મારા નમસ્કાર. હું સ્વાતિ ગઢિયા. આ વિડીયોમાં હું તમને ધોરણ 12 વિષય જીવવિજ્ઞાન પ્રકરણ નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો એમાં ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો વિશે માહિતગાર કરીશ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીશું અને ત્યારબાદ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોની માહિતી મેળવીશું. પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો જોઈએ તો બૃહદદર્શી વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવો સર્વવ્યાપી છે. જમીન, હવા, પાણી, આપણા શરીરમાં તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. તેઓ જૈવ સ્વરૂપો જોવા ન મળતા હોય તેવા સ્થાનોએ પણ જોવા મળે છે, જેમ કે ગરમ પાણીના ઝરામાં જ્યાં ઊંડે તાપમાન 100°C કરતાં પણ વધુ હોય છે. ભૂમિમાં ઊંડે અમુક મીટર જાડા બરફ એટલે કે હિમના સ્તરો હેઠળ અને અતિ એસિડિક વાતાવરણમાં પણ જોવા મળે છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ, વિરોઇડ અને પ્રાયોન. પ્રાયોન એટલે કે જે પ્રોટીનમય ચેપી કારકો છે. કેટલાક સૂક્ષ્મજીવો અહીં બાજુમાં આકૃતિ 10.1 અને 10.2 માં દર્શાવ્યા છે. 10.1 એમાં એ આકૃતિ જેની અંદર દંડાકાર આપણને બેક્ટેરિયા અથવા તો જીવાણુ જોવા મળે છે, એનું વિવર્ધન 1500x છે, એટલે કે 1500 ગણું મોટું દેખાય છે એ છે. પછી બી આકૃતિ જે ગોળાકાર બેક્ટેરિયા છે અથવા જીવાણુ છે જેનું વિવર્ધન પણ 1500x છે. સી આકૃતિ કશાધારી દંડાકાર બેક્ટેરિયા, એનું વિવર્ધન 50,000x છે, એટલે કે જે સ્લાઇડ મૂકી છે એ આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં એને જોઈએ છે ત્યારે 50,000 ગણું મોટું દેખાય છે. ત્યારે આપણે એની આ રચના જોઈ શકીએ છીએ. તો અહીંયા જુઓ કે આ જે બ્લુ કલરનું દેખાય છે એ કશા છે અને આ જે છે આખા જે પર્પલ કલરના દેખાય છે એ દંડાકાર બેક્ટેરિયા છે. એટલે કે આ બેક્ટેરિયા છે એની આ કશા છે. હવે આપણે જોઈએ આકૃતિ 10.2 વાયરસ. એમાં એ આકૃતિ એ જે છે એ બેક્ટેરિયોફેજ વાયરસની છે, જેની રચના આપણે જોઈએ તો આ એનું શીર્ષ છે. આ જે ભાગ દેખાય છે એ કોલર છે. આ જે એની નીચેનો જે ભાગ દેખાય છે નળાકાર એ એની પૂંછ છે અને આ જાંબલી કલર જેવું દેખાય છે જે ષટકોણીય છે એની પ્લેટ છે અને એના ઉપર આ પૂંછ તંતુઓ છે એ ગોઠવાયેલા હોય છે અને આ છે એનો અંતિમ તંતુ. હવે અહીંયા બી આકૃતિ જોઈએ. આ જે દેખાય છે વાયરસ એ શ્વસનને ચેપગ્રસ્ત કરતા એડેનો વાયરસ છે અને આ જે સી આકૃતિ છે એ દંડાકાર વાયરસ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સંકુચિત દંડાકાર આ વાયરસ દેખાય છે જેને ટોબેકો મોઝેઇક વાયરસ, આ એની આકૃતિ છે અને એનું વિવર્ધન લગભગ
1,00,000 થી 1.5 લાખ x જેટલું છે, એટલે કે 1 લાખ કે 1.5 લાખ ગણું મોટું છે. એ જે સ્લાઇડ મૂકી હોય એની અંદરથી જ્યારે તમે એનું અવલોકન કરો તો એટલા ઘણું મોટું દેખાય, ત્યારે તમે આ વાયરસ છે એ આ રીતે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. હવે પેટ્રી ડીશમાં ઉછેર પામતી વસાહત એટલે કે પોષણયુક્ત માધ્યમમાં, પેટ્રી ડીશમાં શું હોય? પોષણયુક્ત માધ્યમ. એમાં જેલી પણ હોઈ શકે છે જેને પોષણ આપે છે, જેને નરી આંખે જોઈ શકાય છે. આવા સંવર્ધિત માધ્યમ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. એમાં અહીંયા આપણે જે બે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિ 10.3 એમાં નજર કરો તો પહેલા એ આકૃતિ છે, આ રહી એ, જે બેક્ટેરિયાની વસાહત દર્શાવે છે. એટલે બેક્ટેરિયાની વસાહત છે, પેટ્રી ડીશમાં ઉછેર પામતી બેક્ટેરિયાની વસાહત છે. આ બાજુમાં જે દર્શાવેલી છે બી આકૃતિ એ ફૂગની વસાહત દર્શાવે છે, અને એ પણ એનો ઉછેર છે એ પેટ્રી ડીશની અંદર કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો કે તેમની નીપજોનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. તેના સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે LAB કહીએ છીએ શોર્ટ ફોર્મની અંદર, તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અમ્લ એટલે કે એસિડ સર્જે છે, જે દૂધને જમાવે છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય કે આરંભક ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા ધરાવે છે. તમને બધાને જ ખબર હશે કે જે લોકો રેડીમેડ અમૂલની શોપમાંથી નહીં પણ ઘરમાં દૂધમાંથી દહીં જમાવતા હોય તો જે વાસણ હોય જેની અંદર દૂધ લીધું હોય એની અંદર થોડું મેળવણ શબ્દ વાપરીએ છીએ, બરાબર? તો મેળવણ છે એના માટે અહીંયા શબ્દ છે નિવેશ દ્રવ્ય અથવા તો આરંભક. એના રૂપમાં એ થોડીક છાશ જેને આપણે કહીએ કે એ અથવા તેને મેળવણ કહેવાય એ ઉમેરવામાં આવે છે, અને પછી એની અંદર રહેલા આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા કામ કરે છે અને 5-6 કલાકને અંતે છે દૂધનું દહીંની અંદર રૂપાંતર થતું હોય છે. જે અનુકૂળ તાપમાને ગણિત થઈ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, જે વિટામિન B12 ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે LAB એક લાભદાયી ભૂમિકા ભજવે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ ઈસ્ટ નો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મ સજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. તમારા ઘરની અંદર પણ ઢોસા કે ઇડલી એનું ખીરું બનાવતા હશો તો એ જે બનાવીએ એ પહેલા અથવા હાંડવો તો એ તમે જોજો
કે વેળાસર સવારે પલાળી દીધું હોય અને સાંજે બનાવવાનું હોય, અથવા તો સવારે બનાવવાનું હોય તો રાત્રે પલાળી દીધું હોય, અને સવારે એના પર ઢાંકેલું ઢાંકણ ખોલીને જુઓ તો એકદમ ઉભરો આવી ગયેલો હોય, એકદમ ફૂલી ગયેલું હોય, જેટલું ભર્યું એના કરતાં પણ ઉભરો આવી ગયેલો હોય એની અંદર જોવા મળે. તો હવે એની અંદર જે ઘટના બની, આથવણની ક્રિયા થઈ, તો એ કોના કારણે થઈ? બેક્ટેરિયા દ્વારા તો થઈ, પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયા એ અજારક શ્વસનની ક્રિયા થઈ એની અંદર, અને એની અંદર CO2 ને કારણે છે એ ફૂલેલું છે, એટલે કે આથો આવે છે અને એ આખું છે ફૂલી જાય છે. બ્રેડ બનાવી હોય તો પણ, અને પીઝાના રોટલા બનાવવા હોય તો પણ એની અંદર છે એ બેકર્સ ઈસ્ટ નાખવામાં આવે, અને જેને કારણે એ લોટ, એ માની લો કે મેંદામાંથી બનાવતા હોય તો એની અંદર એ નાખવામાં આવે તો એની અંદર પણ આથો આવવો જરૂરી છે, તો જ એ ફૂલે, નહીં તો એ ફૂલે નહીં, અને તો જ એ સોફ્ટ બને. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડી પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. ચીઝ આદિ ખાદ્ય પદાર્થ છે, તેમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી જુદી જાત તેના પોત એટલે ટેક્સચર, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મ જીવોને લીધે હોય છે. દાખલા તરીકે સ્વિસ ચીઝ, એમાં જોવા મળતા મોટા મોટા કાણા, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2 ને કારણે હોય છે, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. આ બેક્ટેરિયાની એક જાત છે, જે બેક્ટેરિયા એની અંદર એ કામ કરે છે આ ચીઝ બનાવવાની અંદર. રોકવીફોર્ડ ચીઝને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે. એટલે કે કોઈ પણ ચીઝ છે તો એ ચીઝ છે એનો સ્વાદ છે અથવા સુગંધ છે, તો એ પણ એના પર એ જે બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયાને કારણે જે ફૂગ એનું જે સંવર્ધન કરવામાં આવે છે, એના પર ઉછેરવામાં આવે છે, એના કારણે આપણને જોવા મળે છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો દ્વારા માનવ જાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો તેના કેટલાક ઉદાહરણો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણ કારકો કહે છે. અહીંયા આગળ આકૃતિ 10.4 પર નજર કરો. આકૃતિ પણ તમારા પાઠ્યપુસ્તકની જ છે, બરાબર, કે જેની અંદર છે એ સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે. શેના માટે? પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો એના નિર્માણ માટે. તો એ જે છે એ આ વેસલ્સ, મોટા કન્ટેનરો, વાસણો કે જેને આથવણ કારકો તરીકે ઓળખવામાં આવે છે. આથવણયુક્ત પીણા, ફર્મેન્ટેડ બીવરેજીસ, પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ
સેકેરોમાઇસિસ સેરિવિસિ બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે, જે બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખાય છે. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર નિસ્યંદિત કે અનિસ્યંદિત ને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. અહીંયા આકૃતિ 10.5 ની અંદર આથવણનો પ્લાન્ટ દર્શાવેલો છે. હવે આપણે જોઈએ પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. એન્ટી એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ અને બાયો નો અર્થ જીવન. બંનેના સમન્વય દ્વારા બનતો શબ્દ જીવન વિરુદ્ધ અગેન્સ્ટ લાઈફ થાય છે. સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં, જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વ જીવન પ્રો લાઈફ માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મ જીવો એટલે કે રોગ સર્જનારા ને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે. તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો. શું આપ જાણો છો કે પેનિસિલિન એ સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે અને તેની શોધ અનાયાસે થઈ હતી. એની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી. મોલ્ડ એટલે ફૂગ, જ્યાં સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું. પછી તેને પેનિસિલિન નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ એટલે કે ફૂગ માંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોને સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેને આ સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મ જીવોમાંથી મેળવવામાં આવ્યા. પ્લેગ, કાળી ખાંસી એટલે કે ઉટાટિયું,
કફ કહેવાય, ડિફ્થેરિયા એટલે ગલગોટો તથા રક્તપિત્ત એટલે કે કુષ્ઠરોગ લેપ્રોસી કહેવાય જેવા ભયાનક રોગો જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે. આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. રસાયણો, નવો મુદ્દો જોઈએ છે આપણે, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ, કેમિકલ્સ, એન્ઝાઇમ્સ એન્ડ અધર બાયોએક્ટિવ મોલેક્યુલ્સ. કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ એટલે કે કાર્બનિક એસિડ, એસ્પરજીલસ નાઇજર, ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર એસેટી, બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે. ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટ નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે. ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતાં બજારમાં બોટલમાંના પેક કરેલ ફળોનો રસ વધુ સાફ એટલે કે ક્લિયર હોય છે, કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે શુદ્ધ કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે. દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બ્લસ્ટર્સ તરીકે તેનો ઉપયોગ થાય છે, જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ યીસ્ટમાંથી કરવામાં આવે છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. વિદ્યાર્થી દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો એના વિશે માહિતગાર થયા. એના સંબંધિત પ્રશ્નો જ અહીં સ્વાધ્યાયમાં આપેલા છે, જેના જવાબો તમારે સ્વાધ્યાય ચોપડામાં લખવાના છે. સૌને નમસ્કાર.